તું બહાર આવતો ને હું અંદર જાઉં. તને ના ફાવે એટલે ખાઈ જાય. હા લો મેલો ચા મેલવાની શીખાડો. હા મને શીખવાડશે. જો પગમાંથી વાગશે ને તો ભાગીશ પર અંગૂઠો એ મેલા વાળા જો પડતા તો થો છો. બેહી ગયો પડ્યો નથી ને? બોલો પડ્યો નથી બેહી ગયો. લેડ હવે તું બહાર આવતો રડ હું કરું હેડ. હવે મારો વારો આવ્યો. હવે હું આવું અલા નાખશું. હવે મારો વારો આવ્યો. જા હવે તું મને થોડી થોડી જા. મેં કરી પડી લો ભાઈ તને નહીં ફાવે. સાચું કહેશું તું છો કારીગર છે. 4 નો થઈ ગયો છે. આર્યા શું કરશો એને તમે? લો આ નકશુભાઈ અમારા સોસ ખાડો બનાવે છે. ચો મેલવાની હીરી તે બધી આડાવળી ગોઠવી છે. મારે ફેરથી ગોઠવવી પડશે પછી. ના ઘટાયેલા મારે ડબલ મહેનત થાય પછી. હે હરખી મહેનત કરીશ. હવે એમ કર તું બહાર આવતો રે. હવે હું ગોઠવું અને પછી તું આવજે. ફેરથી આપણે ઉપર કરવાનું ને પછી તું આવજે. હવે બહાર આવી જાય હેડ. હવે ઈ આ નાનો કટકો લાઈને હા ઓય પીડે ઓય એઠે પીડે અંદર હળવે મોટો લાય થોડો હે તો નહીં કોમ આવ્યો. પલક પડ્યો. આ પડ્યો લઈ લે. આ પડ્યો આજે પડ્યો. આ પડ્યો. અંદર જવા દે થોડો. રેડી કમ્પ્લીટ આવી ગયું. છોકરો હોશિયાર છે. કારીગર છે. હે કુવા કુંડીના કારીગર છે. હવે તું બહાર આવતો રે હું ઇટાળી ગોઠવી નાખું. તો અત્યારમાં આપણે પરસો વાળી દીધો અને સોસ ખાડાનું કામકાજ લઈ લીધું છે. નવો સોસ ખાડો બનાવવાનો હતો તે હું અને નકશુભાઈ બે મથતા હતા. પાણી બધું બહારે ઢળાતું હતું. આમ ખરાબ લાગતું હતું. તો શું સોસ ખાડો હોય તો પાણી બધું અંદર જાય. તો નકશુભાઈ કે પપ્પા વિડીયો બનાવો. તો કીધું હેડો ભેગો વિડીયો પણ બનાવી દઈએ. તે વિડીયાનું કામકાજ ચાલુ રહે અને આપણું સોસ ખાડાનું કામકાજ થતું રહે. હવે નકશ લેવા જાવ છે રોડા ઈટો અને આવું બધું ચાલુ છે કામકાજ. હવે ધીમે આ પાણી બધું અહીં ઢોળાતું હતું તે ખરાબ લાગતું હતું. બહાર જતું હતું એટલા માટે થોડું વ્યવસ્થિત થઈ જાય અને બધું પાણીનો બગાડ ના થાય. નકશો અત્યારે બધું કામ કરાવે પણ જ્યારે પછી અત્યારે તો બધાને મજા આવે. છોકરાને તો મોટા થાય એટલે પછી જોર આવશે. એટલે હાલ તો પોતે ભેગા કામ કરાવે. હું કરું બધું મોટો થઈને કરીશ પછી એટલે કારીગર એટલે કડિયાનો કારીગર નથી બનવાનું તારે. કડિયો બનવાનું છે. કેમ કડિયો બની શું કરીશ? ઘર બનાવીશ. શેનું બનાવીશ? ઘર બનાવીશ? કોઈનું કારીગર નહીં બનવાનું તારે. શું ચેમ્પિયન નહીં બનવાનું? ચેમ્પિયન બની જાય, કારીગર બની જાય, એન્જિનિયર બની જાય, બધું બની જવું છે. ચેમ્પિયન ના લુગડા ના લાવવાના. ચેમ્પિયન તું બને ને એટલે તને કપડા મળે પછી. રેડી ને? હવે તું બહાર આવે હું અંદર તું ગોઠવવા જાઉં. તું ગોઠવીશ? તારા પગમાં પડી તો દવાખાને નહીં લઈ દઉં ચાલશે ને?
બસ 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 રેડી વાગી નોકલી હે તો અમારા ગામમાં ઇટાલિયાનો રોડાનો ટોટો જ નહીં, આ પણ એક ઈંટ છે. જુઓ જેટલી પતળી ઈંટ છે, આટલી પતળી, અને જેટલી પહોળી ઈંટ છે, આટલેથી ચોરસ હશે. અને આ અત્યારની ઈંટ છે. આ ઈંટ મિનિમમ 500-700 વર્ષ જૂની હશે, અને આ અત્યારની ઈંટ છે. હવે આપણે ડેમો જોવા, આ અત્યારની તૂટી ગઈ, અને આ જૂની ઈંટ છે. જુઓ આ જૂની ઈંટ, આ ગમે એટલું આ જો અંદરથી આટલી મજબૂત આવે હાર્યા, અને આને આ ખરવા મોડે હાર્યા, અને આ જો આટલો ફેરાવે આ ઈંટમાં. આ ડબલ પકવેલી ઈંટ, અને આ અત્યારની ઈંટ. તો આપણે આ ખાડાની અંદર રોડા ભરી નાખ્યા છે, અને આ પાઇપ આપણે ઓમ લગાવવાની છે. હાલ આ જગ્યાએ ઓમ ખોદીને હોય કને ખોદીને પાઇપ લગાવીને પછી આ એકદમ માથે બૂરી દેવાનું બધું. થોડો ચાલો આપણે હવે આપણા કોમમાં લાગી જાઓ. તો આ ફિટ કરી નાખ્યું આપણે, આ પાઇપ લગાવી દીધી હોય, અને હવે આ પતરું અહીંને 2 ટુકડા રાખી અને કૂવાને આમ આપણે ખાડાને બૂરી દેવાનું. અને આ મેણિયાનું કટું છે એ માથે આમ ઢોકી દેશે, એટલે રેત બેત જઈ ના શકે, અને પાણી ડાયરેક્ટ ખાડામાં જાય પછી નાવા ધોવાનું. તો આપણે કૂવાને હવે સમાધિ હાલ દીધી, કમ્પ્લીટ પૂરાઈ ગયો છે. હવે પાણી બધું એમ જ હશે. તો આપણે તમે આવો કૂવો બનાવો, ઘરે જરૂર હોય તો ખોટું પાણી વેસ્ટ જાય અને રસ્તાની અંદર જાય તો પાણી ના બગડે, હવે ડાયરેક્ટ જ જમીનમાં જતું રહે એટલા માટે.